હા ભાઈ, આપણે એક જય ભીમ, જય ભીમ, જય બુધાય. હું હરેશભાઈ સુરત અમદાવાદથી. હું એક કહું છું ભાઈ, આપણા દલિત સમાજ એક જ તે એક બનવું. તમે એક બનશો તો તમે આગળ વધશો. તમારા દીકરી દીકરાને ભણાવો, આગળ ભણાવો. આ યુટ્યુબ ચેનલની અંદર કેવું કેવું આવ્યું છે. મોબાઈલ આવ્યા પછી બેનું દીકરીઓ સાંભળે છે, એકબીજાને ગાયરું બોલે છે, રેકોર્ડિંગ મૂકી દે છે. તો એના સગાવાલા કોઈ સાંભળતું નહીં ભાઈ. હું એક જ કહું છું તમને, સમાજ કોઈ પણ સમાજ 18 વર્ષને કહું છું કે તમે જે બોલ્યા છો, ગાયરું બોલીને રેકોર્ડિંગ મૂકો છો ફોનની અંદર, તો એ તમારે લીએ બહુ સારું નહીં ભાઈ. એમાં અમારી બેન દીકરી સાંભળતી હોય, તમારી બેન દીકરી સાંભળતી હોય, તો વિનંતી કરીને કહું છું સાહેબ કે આપણે સમાજને એકબીજાને દુશ્મન કેમ બનાવો? એક બનાવો. હું એમ કહું છું, એક થાવ. એકબીજાને ટાંગા ખેંચવાનું ના કરો સાહેબ. હું તો એટલું જ કહું છું. હા, હું વિડીયો બનાવું છું. હું લગ્નનો વિડીયો બનાવું છું. મારો લગ્નનો વિડીયો બને છે, હું બનાવું છું દીકરી દીકરા માટે. તો એ જ કામ કરું છું. કેમ કે મને થોડુંક એવું થયું મનની અંદર, તે આ સમાજને સુધરવું જોઈએ ભાઈ. પહેલાં તે આપણે બાપ દાદા પાસે ખાવાના નહોતા ભાઈ, બરાબર? તો ગુલામી કરતા. હવે ગુલામીથી તમે આઝાદ થઈ ગયા છો, તો તમે સુધરો, બીજાને સંસ્કાર આપો. તે આ રીતનું તમે ગાયરું ના બોલો, બરાબર છે? તમારા નાના બાળકો પાસે ફોન હોય, તમારી નાની દીકરી પાસે ફોન હોય, એ સાંભળે તે મારા પપ્પાનો આમાં વિડીયો આવ્યો તો શું એના સંસ્કાર તમારામાં જ આવે ભાઈ? શું કારણે તમે એવી રીતે શું કરો છો? તમે ભાઈ એક જ હું એમ કહું છું, દલિત સમાજ હોય તો કોઈ બી વરણ 18 વરણ ન હોય. તમે યુટ્યુબ ચેનલની અંદર પૈસો બનાવવા માટે તમે આ કરો છો કાર્ય સાહેબ? આ કોઈ સારું નથી ભાઈ, બરાબર છે? હા, આ કોઈ સારું નથી ભાઈ. કાર્ય કરો, સારું કરો, એકબીજાને સુધારવાનો પ્રયત્ન કરો. એને કહો તે આ ના બોલાય, સાંભળો તમે ભાઈ બધાય સમાજની અંદર. અને આ સરકારને એક જ વિનંતી છે મારાથી, હું દલિત સમાજ, તે આ જે ચેનલ કાઢી છે, આ જે મોબાઈલ કાઢ્યા છે, નવીન કાઢ્યા છે, તો આ શું આપણે પબ્લિકને, આ પબ્લિક છે એને તો શું આ એકબીજાને રાવણ બની જશે ભાઈ? અને ઝઘડવા માટે શું આ કરવું છે ભાઈ? હું એટલું જ કહું છું, સમાજની અંદર એક તમે ઘેરે સવારમાં એક ફોન ખોલીને જોવો એટલે પરબારો જ તમારી ઉપર રેકોર્ડિંગ આવે એટલે સાંભળે. બેન તે દીકરી તે માં આપણી સાંભળે, તો માં કે માને અમે જ ગાયરું બોલતા હોય, એકબીજા શબ્દો ગાયરું બોલતા હોય, અને એ સાંભળે તો એને કેટલો અભ્યાસ થતો છે, કેવું એને મનની અંદર થતું છે. આ કેવા લોકો હોય છે? તો પેલા આપણા બાપ દાદાને જમાનામાં જે હતું એ બધું સુધરી ગયું છે. ધીરે ધીરે સુધારો આવ્યો છે. તો એક કરો ને ભાઈ, તે સુધારો તમે લોકો લઈ આવો, એટલી વિનંતી છે મારી, બરાબર છે? અને હું એમ નહીં કહેતો કે ભાઈ હું દલિત સમાજમાંથી છું, હરેશભાઈ સુડાસામાં અમદાવાદ, બરાબર છે? હું લગ્ન પ્રસંગનો લગ્ન બેન દીકરીઓને એકબીજાના દીકરી દીકરાના લગ્ન પ્રસંગનો હું વિડીયો બનાવું છું.
અને હું જ અપલોડ કરું છું. એવું નથી કે મારામાં મને એમ થયું, મનની અંદર એમ થયું કે હું કંઈક પણ વિડીયો બનાવી સારો અને હું મૂકું તો માણસને થોડુંક એમ થાય મનની અંદર તે આ ના કરવું જોઈએ. થોડુંક સુધારો લઈ આવો ભાઈ. આહિર સમાજ હોય, કોઈ દલિત સમાજ હોય, કોરી સમાજ હોય, પટેલ સમાજ હોય, બધે સમાજને લાગુ પડે સાહેબ. હું એમ નથી કહેતો, બધે સમાજને હું કહું છું, એક સમાજને નથી કહેતો સાહેબ. વિનંતી કરીને, પ્રાર્થના કરીને એમ કહું છું કે ભાઈ એકબીજાને તમે ગાયરું બોલી અને તમે રેકોર્ડિંગ મૂકો છો એ બંધ કરો. એને માટે બહુ સારું છે, બરાબર છે. કાયમી માટેનું બહુ સારું નથી આ કંઈ. જય બુધાય, જય ભીમ, જય બુધાય, જય ભીમ. માફ કરજો કંઈ બોલ્યું સાહેબ હોય તો. જય ભીમ, જય બુધાય.